સર્વે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે. આપણે પરમાણુનું બંધારણની પ્રસ્તાવના જોઈ હતી. કેટલીક જે શરૂઆતની બાબતો હતી એના વિશેની આપણે ચર્ચા કરી હતી. છેલ્લે ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત, એનું મહત્ત્વ અને એની મર્યાદાઓ વિશે આપણે ચર્ચા કરી હતી. હવે આજે જોવાનું છે ઇલેક્ટ્રોનની શોધ, અર્થાત કેથોડ કિરણો એટલે શું, સમજાવો. મિત્રો યાદ રાખો, ઈસવીસન 1830 માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે, આપણે જાણીએ છીએ કે જે વિદ્યુત વિભાજનના પ્રયોગો છે એ સાથે માઇકલ ફેરાડે સંકળાયેલા છે. માઇકલ ફેરાડે આ પ્રકારના બહુ પ્રયોગો કરેલા છે. તો માઇકલ ફેરાડે દર્શાવ્યું કે વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે વિદ્યુત ધ્રુવો પર દ્રવ્ય જમા થાય છે. આ અરસામાં 1830ની અંદર માઇકલ ફેરાડે આવા વિદ્યુત વિભાજ્ય અને વિદ્યુત વિભાર નળીના કેટલાક પ્રયોગો કર્યા, અને એ પ્રયોગોના અંતે એમણે એવું દર્શાવ્યું કે જ્યારે વિદ્યુત વિભાજ્યના દ્રાવણની અંદર વિદ્યુત પ્રવાહ જ્યારે પસાર કરવામાં આવે છે ત્યારે વિદ્યુત ધ્રુવો ઉપર દ્રવ્ય જમા થાય છે. અને પ્રયોગો દ્વારા સિદ્ધ કર્યું. કદાચ તમે જાણતા હશો, તમે 10મા ધોરણની અંદર આવું શીખેલા છો. એક અશુદ્ધ કોપરનો સળિયો લઈએ છીએ, અને બીજો એ જ રીતે આપણે અહીંયા શુદ્ધ કોપરનો સળિયો લઈએ છીએ, બરાબર ને? અને એનોડ તરીકે, અને આ જે શુદ્ધ ધાતુ શુદ્ધ કોપરનો જે સળિયો છે એને કેથોડ તરીકે લઈએ છીએ. મિત્રો યાદ કરો કે જે અશુદ્ધ કોપર છે એ એનોડ ઉપર ઓક્સિડેશન પામે છે. ઓક્સિડેશન પામીને Cu માંથી શું બને છે? Cu2+ બને છે. ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. અહીંયા ઇલેક્ટ્રોન આ રીતે મૂવમેન્ટ પામવાના, અહીંથી એનોડથી કઈ બાજુ બેટરી વડે આ રીતે કેથોડ તરફ જવાના. આ જે Cu2+ આયનો બન્યા એ જે કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ છે, તો એવા જલીય દ્રાવણની અંદર એ આ રીતે એના અંદર ફરતા હશે અથવા તો એની અંદર એ ગતિ કરતા હશે. જો સુધી કોપર હતું ત્યાં સુધી એ સળિયા સાથે ચોટેલું હતું, પણ જ્યારે એ આયન બન્યું એટલે અતિ સૂક્ષ્મ કદ ના કારણે એ આ દ્રાવણની અંદર વહે છે. અને જ્યારે એ ફરતું ફરતું આ કેથોડના નજીક પહોંચે છે ત્યારે કેથોડ ઉપર શું થાય? એનોડની પ્રક્રિયા બતાવી. જે કેથોડ ઉપર શું થાય કે અહીંથી આ ઇલેક્ટ્રોન જેવા અહીંથી અહીંયા આવશે એટલે આ Cu2+ એ 2 ઇલેક્ટ્રોન મેળવી અને કોપરની અંદર ફેરવાય છે. Cu2+ Cu. અર્થાત એમ કહીએ કે તમે જેમ જેમ પ્રક્રિયા કરતા જવાના, એના અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરતા જવાના, તો વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે વિદ્યુત ધ્રુવો ઉપર દ્રવ્ય જમા થાય છે. કયા વિદ્યુત ધ્રુવ ઉપર? આ વિદ્યુત ધ્રુવ ઉપર દ્રવ્ય જમા થાય છે. અહીંયા દ્રવ્ય શું છે? કોપર, બરાબર ને? તો અહીં આગળ કોપર જમા થતું જાય છે. આપણે અહીંયા એક બીજી બાબત પણ યાદ રાખી શકીએ, અથવા આના અંદર એડ કરવી હોય કરી શકીએ કે વિદ્યુત ધ્રુવો ઉપર દ્રવ્ય જમા થાય છે અથવા વિદ્યુત ધ્રુવો ઉપરથી દ્રવ્ય દૂર થાય છે. અહીંયા જમા થયું પણ સામે અહીં આગળ દૂર થાય છે. તો આ પ્રકારના જે પ્રયોગો છે એ માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે આવા ઘણા બધા પ્રયોગો કરેલા છે. આ પ્રયોગો એણે દર્શાવેલા છે. અને આ પરિણામ ઉપરથી એવું કહી શકીએ, આ પરિણામ દર્શાવે છે કે વિદ્યુત પ્રવાહ એ કણ સ્વભાવ ધરાવે છે. કણ સ્વભાવ ધરાવે છે. અર્થાત આનું અર્થઘટન આપણે એવું કરીશું કે ચલો, જ્યારે તમે વિદ્યુત વિભાજનના દ્રાવણની અંદર વિદ્યુત ધ્રુવોને રાખ્યા
એના અંદર વિદ્યુત પ્રવાહ પસાર કર્યો તો શું થયું? એક ધ્રુવ ઉપરથી દ્રવ્ય બીજા ધ્રુવ ઉપર જમા થયું. એ માટે કોઈ એક માધ્યમ છે, એનો માધ્યમ કોણ છે? તો વિદ્યુત પ્રવાહ. અને એનો અર્થ એવો થયો કે જો અહીંયા આગળ એક વિદ્યુત ધ્રુવ ઉપરથી બીજા વિદ્યુત ધ્રુવ ઉપર દ્રવ્ય બદલાતું અથવા તો જમા થતું હોય તો વિદ્યુત પ્રવાહ એક કણની જેમ વર્તે છે અથવા વિદ્યુત પ્રવાહ એક કણ છે. હવે એ વખતે જે પરમાણુના પાર્ટિકલ્સ જે કણ છે એના વિશેની તો કોઈ શોધ થઈ નહોતી, પણ એકચ્યુઅલી વિદ્યુત પ્રવાહ એટલે શું? તો આપણે જાણીએ છીએ કે વિદ્યુત પ્રવાહ એટલે ઇલેક્ટ્રોનનો ફ્લો છે, ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે. અને ઇલેક્ટ્રોન એક કણ છે, બરાબર ને? તો અહીંયા જે પરોક્ષ રીતે આ જે માઇકલ ફેરાડે છે એનું વિધાન શું બતાવે છે કે વિદ્યુત પ્રવાહ અર્થાત ઇલેક્ટ્રોન એક કણ સ્વભાવ ધરાવે છે. અને આ પ્રકારના આ જે કણ છે એના કારણે આ પ્રક્રિયા થાય છે. આગળ જોઈએ. જો મિત્રો કે વાયુઓના વિદ્યુત વિભારના જે પ્રયોગો છે, વાયુઓના વિદ્યુત વિભારના પ્રયોગો ઉપરથી અનુમાન કરી શકાય છે. અર્થાત આપણે એમ પણ કહીએ કે જે પરમાણુ માટેનો જે ખ્યાલ છે એ ઉદ્ભવ્યો છે. આપણે એવું પણ લખીએ અહીંયા કે વાયુઓના વિદ્યુત વિભારના પ્રયોગો ઉપરથી અનુમાન કરી શકાય છે અથવા જે પરમાણુ છે એ પરમાણુ વિશેનો ખ્યાલ ઉદ્ભવે છે. અને એ માટેનો એક જે પાયાનો ખ્યાલ છે, પાયાનો જે નિયમ છે એ આપણે અહીંયા ધ્યાનમાં રાખીશું. કયો? એ માટેનો પાયાનો નિયમ સમાન વીજભારો એકબીજાને અપા કરશે છે જ્યારે અસમાન વીજભારો આકર્ષે છે. જો મિત્રો આપણે જાણીએ છીએ કે કોઈ પણ સમાન વીજભાર, આપણે એવું કહીએ છીએ કે સમાન વીજભાર કોનો? તો દાખલા તરીકે બે પ્રોટોન હોય તો એનો સમાન વીજભાર હશે, બે ઇલેક્ટ્રોન હોય તો એનો સમાન વીજભાર હશે. તો એવા વીજભારો વચ્ચે અપાકર્ષણ થાય છે જ્યારે અસમાન વીજભારો એકબીજાને આકર્ષે છે. તમે પ્રોટોન અને ઇલેક્ટ્રોન લો છો તો બંનેનો વીજભાર અલગ અલગ છે, અને એવા વીજભારો એ એકબીજાને આકર્ષે છે. અર્થાત આ નિયમના આધારે આપણે જે વીજભારિત કણો છે એના માટેનો જે એની વર્તણૂક છે એને આપણે સમજાવી શકીએ છીએ. આ ઉપરાંત બીજા મહત્વના કે માઇકલ ફેરાડે વીજ વિભાર નળીના પ્રયોગો કર્યા. મિત્રો હવે જુઓ, વીજ વિભાર નળી કોને કહીએ છીએ? તો આ જે વીજ વિભાર નળી છે એ જ આપણા ઇલેક્ટ્રોનની શોધ અથવા તો કેથોડ કિરણો સમજાવવા માટે બહુ મહત્વની છે. હવે એકચ્યુઅલી આ વીજ વિભાર નળી એ શું હશે? તો વીજ વિભાર નળી કાચની બનેલી હોય છે. આ જે વીજ વિભાર નળી છે સખત મજબૂત જે કાચ હોય એવા કાચની બનેલી હોય છે. તેમાં બે ધાતુની પ્લેટ અર્થાત તકતી ફિટ કરેલી હોય છે. જો અહીંયા જે આ વીજ વિભાર નળી છે એ કેવી હશે? તો કાચની બનેલી હશે. એ કાચની જે નળી છે એના બંને બાજુએ બે ધાતુની તકતી, એક જે કાચની નળી બનાવવામાં આવે છે એ વખતે જ એના અંદર ફિટ કરી દેવામાં આવે છે. ધાતુની બે પ્લેટ અથવા બે તકતીઓ એના અંદર ફિટ કરેલી હોય છે. હવે આ જે બંને ધાતુની તકતીઓ છે એને વીજ પ્રવાહ સાથે જોડવામાં આવે છે. અને જ્યારે વીજ પ્રવાહ સાથે જોડવામાં આવે તો એ વખતની આ જે ગોઠવણી છે એ વીજ વિભાર નળી તરીકે ઓળખાય છે. મિત્રો હવે જુઓ, અહીંયા વીજ વિભાર નળીની આપણે જે વાત કરીએ છીએ તો હવે વીજ વિભાર નળી માટે
ઘણા બધા પ્રયોગો એ માઇકલ ફેરાડેએ દર્શાવ્યા, પણ આપણા માટે જે કેથોડ કિરણો છે એની જે શોધ અથવા તો જે ઇલેક્ટ્રોનની શોધ છે એ જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે રજૂ કરેલી છે, અથવા જે થોમ્સને આ જે ઇલેક્ટ્રોન છે એના વિશેની શોધ કરી છે. તો આવા વીજ વિભાર નળીના જે પ્રયોગો છે એ માઇકલ ફેરાડેએ દર્શાવ્યા. એણે પણ આ જે કેથોડ કિરણો વિશેનો ખ્યાલ છે એ આપેલો છે, પણ એને સિદ્ધ કરી શક્યો નહોતો. પણ આ બાબત એ માઇકલ ફેરાડે પછી જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે રજૂ કરેલી છે. હવે આ વીજ વિભાર નળી કેવી હશે અને એના અંદર વિદ્યુત પ્રવાહ લાગુ પાડવામાં આવે છે ત્યારે એના અંદર કેવી અસર થાય છે એની આપણે થોડીક વાત કરી લઈએ. ચાલો જુઓ, આ પ્રકારે કાચની, આપણે જેમ બતાવ્યું એમ કે જે વીજ વિભાર નળી તરીકે ઓળખાય છે એવી એક કાચની નળી છે. આ નળીના અંદર ધાતુની તકતી એ નળીની બનાવટ વખતે જ આ રીતે લગાડવામાં આવેલી છે. આ જે ધાતુની તકતી છે એને વીજ દબાણ સાથે જોડવામાં આવેલી છે. જો અહીંયા જે માઇનસ બેટરી અથવા જે જગ્યાએથી વિદ્યુત પુરવઠો આપણે એનો પૂરો પાડીએ છીએ એનો જે માઇનસ છેડો છે જો જોડાયેલો છે એને કેથોડ તરીકે, અને જે જગ્યાએ એનો ધન છેડો અથવા તો પ્લસ છેડો જોડાયેલો છે એને આપણે એનોડ તરીકે ઓળખીએ છીએ. મિત્રો જુઓ, હવે અહીં આગળ આના અંદર શૂન્ય અવકાશ છે. અહીં આગળ એક શૂન્ય અવકાશ પંપ છે, જે અંદર રહેલો વાયુ છે, વાયુ અંદરથી ખેંચી લેશે એટલે એના અંદર શૂન્ય અવકાશ ઉત્પન્ન થાય. અહીંયા શૂન્ય અવકાશ કેટલું હશે તો એપ્રોક્સ અહીં આગળ જે શૂન્ય અવકાશ કરીએ છીએ તો આપણે વાતાવરણનું દબાણ કેટલું 1 બાર જેટલું છે. તો એપ્રોક્સ અહીં આગળ 0.01 મિલીમીટર જેટલું દબાણ હોય છે. 760 મિલીમીટરને આપણે 1 બાર તરીકે ઓળખીએ છીએ, તો 0.01 મિલીમીટર જેટલું દબાણ હશે. અહીંયા ઊંચું વીજ દબાણ કેટલા 10,000 વોલ્ટ જેટલું વીજ દબાણ લાગુ પાડવામાં આવે છે. મિત્રો આપણા રૂમની અંદર, ઘરની અંદર જે વિદ્યુત પ્રવાહ આવતો હશે કેટલા 220 થી 240 વોલ્ટ જેટલો હોય છે, જ્યારે અહીંયા કેટલો 10,000 વોલ્ટ જેટલો વિદ્યુત પ્રવાહ એને આપવામાં આવે છે. હવે આ જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહ જ્યારે એના અંદર પસાર કરીએ ત્યારે આના અંદરથી ચોક્કસ પ્રકારના કિરણો ઉત્પન્ન થાય છે, અને એ કિરણો એ કેથોડમાંથી નીકળી અને એનોડ તરફ જાય છે. પણ આ જે કિરણો છે કે એવા દ્રશ્યમાન નથી, દેખાતા નથી, અને દેખાતા નથી એટલે કોઈ એનું પ્રાયોગિક સમર્થન અથવા પ્રાયોગિક સાબિતી આપી શકાતી નથી. હવે જો ઇલેક્ટ્રોનની શોધ કયા સિદ્ધાંત ઉપર અથવા તો કેવી રીતે થઈ મેં તમને કહ્યું હતું, એના માટેની એક સ્ટોરી છે. તો આપણે જાણીએ છીએ કે અમેરિકાની અંદર પુષ્કળ પ્રમાણમાં વીજળી પડતી હોય છે. કેટલાક વિસ્તારોની અંદર વીજળી વધુ પ્રમાણમાં પડે છે. હવે જ્યારે આવી પુષ્કળ અને સખત વીજળી પડતી હોય તો એ વખતે જે ત્યાં ખ્રિસ્તીઓની વસ્તી બહુ વધારે છે, એટલે જે પેલા પાદરી હોય ને એ લોકોને સમજાવે, ડરાવે. કેવી રીતે? હું એ વખતની વાત કરું છું કે જ્યારે આ ઇલેક્ટ્રોનની શોધ થઈ નહોતી એ વખતે. તો આવા જે પાદરી લોકો છે એ બીજા બધા લોકોને ડરાવતા. કેવી રીતે? કે જો અહીંયા આજે ભગવાન છે ને કોપાયમાન થયા છે, તમારા ઉપર ગુસ્સે થાય છે, અને એના કારણે આ વીજળી ઉત્પન્ન થાય છે, વીજળી પડે છે. એટલે જે થોમ્સને એણે જોયું કે આ તો આવું તો આપણે પણ બનાવી શકીએ છીએ, આપણે પણ આ પ્રકારે વીજળી તો ઉત્પન્ન કરી શકીએ છીએ. અને એના મગજની અંદર એક વિચાર આવ્યો કે જેવી વીજળી અવકાશની અંદર ઉત્પન્ન થાય છે એવી જ વીજળી મારે પણ બનાવી છે. અને એ જ સિદ્ધાંત ઉપર આ ઇલેક્ટ્રોનની શોધ થઈ, અથવા આ જે ઇલેક્ટ્રોન છે શોધાયા. હવે તમે જુઓ કે અહીંયા આજે માઇકલ ફેરાડે જે વીજ વિભાર નળી શોધી તો એની અંદર વીજળી ઉત્પન્ન કરવા માટેના જે પરિબળો હોવા જોઈએ બધા જ પરિબળો એમણે અહીંયા આગળ લાગુ પાડી દીધા. જો પહેલાં તો આપણને એમ થાય કે અહીંયા શૂન્ય અવકાશ કેમ રાખેલું હશે. તમે જો વીજળી બહુ ઊંચાઈએ પડતી હશે. જો વાદળો આપણે જાણીએ છીએ હવાનું દબાણ વધારે કેવું હોય પૃથ્વીની સપાટી ઉપર, જેમ જેમ ઉપર જઈએ એમ શું થાય દબાણ ઘટતું જાય. એટલે એનો અર્થ એવો થયો કે ત્યાં આગળ શૂન્ય અવકાશ છે. એટલે આની અંદર શૂન્ય અવકાશ ઉત્પન્ન કર્યું. બરાબર? અહીંયા ઊંચું જ્યારે વીજળી ઉત્પન્ન થાય ત્યારે ખૂબ ઊંચું વોલ્ટેજ એના અંદર, મતલબ કે ખૂબ તાપમાન ઉત્પન્ન થતું હશે તો ખૂબ તાપમાન ત્યાં આગળ હોય છે. એ ઊંચા વીજ દબાણને આભારી છે, એટલે એણે અહીંયા આગળ ઊંચું વોલ્ટેજ આપ્યું. હવે જ્યારે એણે આવી કાચની નળીના અંદર ઊંચું વોલ્ટેજ આપીને વિદ્યુત પ્રવાહને જ્યારે પસાર કર્યો તો શું થયું? અહીંથી
ચોક્કસ પ્રકારના જે કિરણો છે એ કેથોડમાંથી ઉદ્ભવી અને એનોડ તરફ ગયા. પણ મેં કહ્યું એમ કે આ કિરણો દેખાતા નહોતા, આ કિરણો દ્રશ્યમાન નથી, એની હાજરી પ્રત્યક્ષ રીતે આપણે જોઈ શકતા નથી. એટલે એણે સૌથી પહેલાં તો શું કર્યું કે પહેલાં તો બીજા બધા વૈજ્ઞાનિકો કહે છે કે ભાઈ આ કિરણો કેથોડમાંથી ઉત્પન્ન થાય છે, પણ મારે એને પ્રૂફ કરવું છે કે ખરેખર આ કિરણો કેથોડમાંથી જ ઉત્પન્ન થાય છે ને એનોડ તરફ જાય છે, એવું કેવી રીતે કરી શકાય? તો થોમ્સને શું કર્યું, જ્યારે આવી કાચની નળી બનાવી તો એનું જે પોતાનું લોકેટ હતું એ અહીંયા વચ્ચે ગોઠવી દીધું. એ પોતે ખ્રિસ્તી હતા અને આપણે જાણીએ છીએ ખ્રિસ્તીઓનું જે આ પ્રકારનો લોગો હોય, મતલબ કે આવું લોકેટ એ પહેરતા હતા. એટલે જ્યારે આ પ્રકારની કાચની નળીની બનાવટ કરી એ વખતે એક લોકેટ આવું એણે વચ્ચે ગોઠવી દીધું અને પછી જ્યારે એના અંદર વિદ્યુત પ્રવાહ ચાલુ કર્યો તો એને જોવા મળ્યું કે આ જે લોકેટ છે એની છાપ અહીં આગળ ઉદ્ભવી. કે આગળ અહીં આગળ ઉદ્ભવી. આ શું છે? એનોડ છે. એટલે એક વાત અહીંયા નક્કી થઈ ગઈ કે જે કેથોડ તો એમાંથી કિરણો આવતા હશે અને એ એનોડ તરફ આવતા હશે, માટે એની છાપ અહીંયા પડે છે. જો કદાચ છાપ આ બાજુ પડી હોત તો આપણે એમ કહીએ કે કિરણો આ બાજુથી આવે છે. અહીંયા પડછાયો આપણા પાછળ પડી રહ્યો છે તો એનો અર્થ એવો થયો કે જે પ્રકાશ છે, લાઇટ છે, જે એ આગળથી આવી રહી છે. એટલે એક નક્કી થઈ ગયું કે અહીં આગળ કેથોડ કિરણો એ કેથોડમાંથી ઉદ્ભવે છે. જો અહીંયા એ વખતે આ કિરણો માટે કોઈ માહિતી હતી નહીં, પણ એટલી ખાલી ખબર પડી કે આ કિરણો કેથોડમાંથી આવે છે, એટલે એને શું નામ આપ્યું? કેથોડ કિરણો તરીકે ઓળખવામાં આવ્યા. હવે બીજું કે એની હાજરી તપાસવા માટે આ જે થોમ્સન છે એણે શું કર્યું, આ જે એનોડ છે એને કેવો છિદ્રાળુ લીધો, મતલબ કે એની અંદર આ રીતે છિદ્ર રાખ્યું કે જેથી કરીને એમાંથી કેથોડ કિરણ એમાંથી પસાર થઈ શકે. અને અહીંયા આ નળીના પાછળના ભાગે ઝિંક સલ્ફાઇડ જેવો, અંદરના ભાગે ઝિંક સલ્ફાઇડ અથવા ZnS, ઝિંક સલ્ફાઇડનો સ્ફુરદીપ્ત અથવા પ્રસ્ફુરક પડદો લગાવ્યો. સ્ફુરદીપ્ત એટલે અર્થાત પ્રસ્ફુરક એટલે કે જેના ઉપર પ્રસ્ફુરણની અસર ઉત્પન્ન થઈ શકે છે એને સ્ફુરદીપ્ત અથવા પ્રસ્ફુરક પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. જેવું કેથોડમાંથી ઉદ્ભવેલું કિરણ, જેને આપણે કેથોડ કિરણ કહીએ છીએ, એ એનોડમાંથી પસાર થઈ જાય અને આ પાછળની સપાટી ઉપર જ્યારે અથડાય તો તે આગળ શું થાય? પ્રકાશિત ઝબકારો ઉત્પન્ન થાય છે. આપણે ઘણી વખત રાત્રે રોડ ઉપર જતા હોઈએ, જો સાઈડોની અંદર કેટલીક વખત તો રેડિયમ લગાવેલું હોય, તો રેડિયમ ઉપર તમે જેવી લાઇટ મારશો એટલે તરત શું થાય કે પ્રકાશિત થાય છે. બસ આ એક પ્રકારે રેડિયમ જ છે, બરાબર ને? અને આ પ્રમાણે જ્યારે એના ઉપર કેથોડ કિરણ અથડાય તો એ વખતે શું થાય? અહીંયા પ્રકાશિત ઝબકારો થાય છે. જે થોમ્સને શું કર્યું કે આવો પ્રકાશિત ઝબકારો જ્યારે થયો એટલે એને લાગ્યું કે હવે આપણું કામ પૂરું થઈ ગયું છે. બસ એણે એ જ બતાવ્યું કે જો વીજળીના અંદર પણ કંઈક આ જ પ્રકારની સિસ્ટમ છે, આ જ પ્રકારની મેથડ છે. અને ત્યારથી જે થોમ્સન, મતલબ કે આ કેથોડ કિરણોની સાચી સમજૂતી આપી, ઇલેક્ટ્રોનની શોધ કરી, તો એ વખત પછી સર જે થોમ્સન બની ગયા. સરની એમને ઉપાધિ મળી ગઈ. તો આ રીતે કેથોડ કિરણો વિશેની માહિતી હતી. કેથોડ કિરણો પણ પહેલા શોધાયેલા હતા, વીજ વિભાર નળીના પ્રયોગો પણ પહેલા થયેલા હતા, પણ કેથોડ કિરણોની ખરેખર જે હાજરી છે એ સૌથી પહેલામાં પહેલી કોણે? જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે અહીં આગળ શોધી. સાથે સાથે એણે આજે ઇલેક્ટ્રોનની શોધ કરી, એના પછી એ સર જે થોમ્સન તરીકે ઓળખાયા છે. મિત્રો હવે જુઓ કે અહીંયા આપણે આજે કેથોડ કિરણ વીજ વિભાર નળીના જે પ્રયોગો છે એ પ્રયોગોનો જે સાર છે એ આપણે આ રીતે દર્શાવીશું, અથવા કેથોડ કિરણ વીજ વિભાર નળીનો જે પ્રયોગ છે એ આખો જે પ્રયોગ છે એના કેટલાક અંશ સ્વરૂપે આપણે એને અહીંયા રજૂ કરીએ છીએ. જો મિત્રો, કેથોડ કિરણ વિભાર નળીના પ્રયોગોના જે પરિણામો છે એનો સારાંશ.
તો એકચ્યુઅલી જે કેથોડ કિરણો છે તો એવા કેથોડ કિરણો કેથોડમાંથી ઉદ્ભવી એનોડ તરફ જાય છે. એનું જે ઉદ્ભવ સ્થાન છે એ કયું? કેથોડ છે. અને કેથોડમાંથી ઉદ્ભવી અને એ એનોડ તરફ જાય છે. મિત્રો યાદ રાખો કે આ જ કેથોડ કિરણો એ પાછળથી ઇલેક્ટ્રોન તરીકે ઓળખાયા. હવે કેમ કેથોડમાંથી ઉદ્ભવીને એનોડ તરફ જતા હશે? તો આપણે જાણીએ છીએ કે એનોડ કેવો છે? ધન વીજભારિત છે. જે કેથોડમાંથી ઉદ્ભવેલા કણ છે ઇલેક્ટ્રોન એ કેવા? ઋણ વીજભારિત છે. તો આપણે અગાઉ કહ્યું એમ કે ઋણ વીજભાર અને ધન વીજભાર પ્રત્યે આકર્ષણ હોય છે. બરાબર ને? ચાલો બીજી બાબત, આ કિરણો પોતે દ્રશ્યમાન નથી. આ કિરણો સામાન્ય સ્થિતિમાં પોતે દેખાતા નથી, પરંતુ ZNS જેવા પ્રસ્ફુરિત પડદા ઉપર અથડાય ત્યારે તેઓ પ્રકાશિત ઝબકારો થાય છે. એ ભાગ ચળકે છે, ભાગ એ થોડાક ક્ષણ માટે પ્રજ્વલિત થાય છે, મતલબ સળગતો હોય એવું આપણને દેખાશે. હવે જુઓ મિત્રો, બરાબર આ જ પ્રકારની ગોઠવણી એ ટેલિવિઝનની અંદર હોય છે. આપણે જે અત્યારે ટેલિવિઝન જોઈએ છે ને, પણ આપણે કદાચ તમને ખબર હશે કે આપણે પેલા જે જૂના ટેલિવિઝન આવતા બહુ મોટા, વર્ષો પહેલા આપણા ઘેર જે આપણે ટેલિવિઝન વાપરતા એ કંઈક આ પ્રકારના હતા. જો કે સિચ્યુએશન બદલાઈ પછી ધીમે ધીમે જે ટેલિવિઝન આવ્યા કેવા આ પ્રકારના આવી ગયા. અને હવે જે ટેલિવિઝન આવશે કેવું એકદમ સ્પ્લિટ આ પ્રકારના આવશે. તો એકચ્યુઅલી આ જે જૂના ટેલિવિઝન જે હતા એ આ કેથોડ કિરણ નળીના સિદ્ધાંત ઉપર જ કામ કરે છે. અહીં આગળ શું હશે? આવી નળી હશે, કેથોડ કિરણ વિભાર નળી તરીકે ઓળખાય. એના અંદરથી જે કિરણો અહીંયા ઉદ્ભવે છે એ આ જે પડદો છે એના ઉપર પ્રસ્ફુરક પદાર્થ લગાડેલો હશે. ઝિંક સલ્ફાઇડ નહીં, પણ એના જેવા બીજા અન્ય કોઈક પદાર્થો એના અંદર લગાડેલા હશે. એટલે જેવા આ કિરણ અહીં આગળ અથડાય તો શું થાય? અહીં આગળ પ્રકાશિત ઝબકારો થાય. અને જે પ્રકાશિત ઝબકારો થાય એને આપણે શું કહીએ છીએ? પિક્ચર. બરાબર ને? તો ટેલિવિઝન એ આ સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. ટીવી પણ આ સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. અર્થાત ટેલિવિઝનના અંદર શું હશે? આ પ્રકારની કેથોડ કિરણ નળી હશે. એના અંદરથી જે કેથોડ કિરણો ઉત્પન્ન થાય છે એની સપાટી ઉપર રહેલો જે પ્રસ્ફુરક પડદો અથવા સ્ફુરદીપ્ત પદાર્થ જે છે એના ઉપર જ્યારે આ કેથોડ કિરણો અથડાય ત્યારે આ ભાગ પ્રકાશિત થાય. આપણે એને સામેની દિશામાંથી જોઈએ છીએ તો આપણને અહીંથી કોઈક ચોક્કસ પ્રકારનું ચિત્ર દેખાય છે. તો આ જે ટેલિવિઝન છે એ આ સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. જો મિત્રો, વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં આ કિરણો સીધી લીટીમાં ગતિ કરે છે. મતલબ આ રીતે આ જે કેથોડ નળી છે એના અંદરથી આવા કિરણો ઉત્પન્ન થયા. હવે જો તમે આ કિરણોની આજુબાજુ કોઈ પણ પ્રકારનું વિદ્યુતીય ક્ષેત્ર અથવા ચુંબકીય ક્ષેત્ર લગાડતા નથી, અર્થાત એની ગેરહાજરીમાં આ જે કિરણો છે એના ઉપર કોઈ અસર થતી નથી, સીધી લીટીમાં ગતિ કરે છે. માની લો તમે અહીંયા ચુંબકીય ક્ષેત્ર ચુંબક રાખ્યું એના નિયસ ધ્રુવ, કો તો પછી તમે બે ધાતુની પ્લેટ રાખીને એના અંદર વિદ્યુત પ્રવાહ પસાર કર્યો તો વિદ્યુતીય ક્ષેત્ર ઉત્પન્ન થયું. તો આ વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં આ કિરણો ઉપર કોઈ અસર થતી નથી, અર્થાત સીધી લીટીમાં ગતિ કરે છે. જો અહીંયા ગેરહાજરીમાં સીધી લીટીમાં ગતિ કરે છે
તો જો એની હાજરી હશે તો એ સીધી લીટીમાં ગતિ નહીં કરે, બરાબર ને? જો આવું વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની હાજરી હશે તો એ કેવી રીતે વર્તે છે, તો આપણે એની વાત કરીએ. વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં આ કિરણોની વર્તણૂક ઋણ વીજભાર ધરાવતા કણો જેવી હોય છે. જો અહીંયા જો ચુંબકીય ક્ષેત્ર અથવા વિદ્યુતીય ક્ષેત્રની હાજરી હશે તો એ હાજરીની અંદર આ જે કિરણો છે એની વર્તણૂક કેવી હશે? ઋણ વીજભાર ધરાવતા કણો જેવી હોય છે. અને આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન એ ઋણ વીજભાર ધરાવે છે. આપણે એ પણ જાણીએ છીએ કે જે કેથોડ કિરણો છે એ ખરેખર તો ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે, બરાબર ને? તો આ જે ઋણ વીજભાર ધરાવતા કણો જેવી હોય છે જેને ઇલેક્ટ્રોન કહે છે. મતલબ કે આ જે ઋણ વીજભાર ધરાવતા કણો જેને પાછળથી ઇલેક્ટ્રોન એવું નામ આપવામાં આવેલું છે. જો મિત્રો આપણે એ પણ બતાવ્યું કે કેથોડ કિરણો એ કણ છે, એ ઋણ વીજભાર ધરાવે છે અને આવા કણ જે ઋણ વીજભાર ધરાવે છે એ ઇલેક્ટ્રોન તરીકે દર્શાવવામાં આવેલા છે. યાદ રાખો કે કેથોડ કિરણો વિદ્યુત ધ્રુવ ની પ્રકૃતિ કે વાયુના સ્વભાવ ઉપર આધાર રાખતા નથી. હવે તમને એમ થાય વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ અને વાયુનો સ્વભાવ કયો? તો જ્યારે આપણે કેથોડ કિરણ નળીની વાત કરી તો અહીં આગળ એવું બતાવ્યું હતું કે અહીં આગળ બે વિદ્યુત ધ્રુવો રાખવામાં આવેલા છે, ધાતુની પ્લેટ રાખવામાં આવેલી છે જેને આપણે વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખીએ છીએ. મતલબ તમે જે વિદ્યુત ધ્રુવ તરીકે જે કેથોડ લીધો એ ક્યારેક ઝીંકની પટ્ટી લીધી, કોપરની પટ્ટી લીધી, આયર્ન લીધો, ઇવન અન્ય કોઈ પણ ધાતુ લીધી, તો એમ કહેશે કે કેથોડ કિરણોએ વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ ઉપર સહેજ પણ આધાર રાખતા, તમે ગમે તે ધાતુ લેશો બધામાંથી એક જ પ્રકારના કિરણો ઉદ્ભવે છે. આપણે એમ કહીએ છીએ કે આની અંદર શૂન્ય અવકાશ છે, બરાબર ને? આની અંદર શૂન્ય અવકાશ છે પણ છતાંય 0.01 મિલીમીટર જેટલું દબાણ તો અંદર કોઈક વાયુ તો રહેલો છે. હવે વાયુ કયો? તો મોટા ભાગે અંદર નિષ્ક્રિય વાયુ હશે, હિલિયમ હોય, નિયોન હોય, બરાબર ને? તો આ પ્રકારના વાયુ રાખવામાં આવે છે. તો આવા કોઈ પણ વાયુની જાત ઉપર પણ આ જે કેથોડ કિરણો છે આધાર રાખતા નથી, બરાબર? તો મહત્વની બાબત કે કેથોડ કિરણો એ વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ અથવા વાયુના સ્વભાવ ઉપર આધાર રાખતા નથી. અર્થાત ઇલેક્ટ્રોન બધા જ પદાર્થોનો પાયાનો ઘટક છે. હવે થોડુંક આપણે જે આ અહીંયા રજૂ કર્યું એ બાબતને સમજવા માટે આપણે જે જાણીએ છીએ એનો સહારો લઈએ. આપણે જાણીએ છીએ કે કોઈ પણ જે પરમાણુ છે, મતલબ કોઈ પણ પદાર્થ છે શેનો બનેલો હશે? પરમાણુનો બનેલો હશે. પરમાણુ શેનો બનેલો હશે? તો પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનો બનેલો હશે. તમે કોઈ પણનો પરમાણુ તમે લેશો, દાખલા તરીકે તમે આમાંથી પરમાણુ લેશો, શરીરમાંથી કોઈ પરમાણુ લેશો, કોઈ લાકડામાંથી, સિમેન્ટમાંથી, પથ્થરમાંથી, ગમે તેમાંથી તમે પરમાણુ લેશો, તો બધા જે પરમાણુ છે એ પરમાણુ અલગ અલગ હશે પણ એમાં રહેલા પ્રોટોન, ઇવન ન્યુટ્રોન કે ઇલેક્ટ્રોન એ કેવા હશે? એક સમાન હશે. અને એટલા માટે અહીંયા કહ્યું છે કે ઇલેક્ટ્રોન બધા જ પદાર્થોનો પાયાનો ઘટક છે. એવું નહીં કે ઇલેક્ટ્રોન અલગ અલગ હશે, આમાંથી ઇલેક્ટ્રોન જુદો નીકળે, બીજામાંથી ઇલેક્ટ્રોન જુદો નીકળે, એવું નહીં. બધાની અંદર જે ઇલેક્ટ્રોન છે કેવો હશે? એક સમાન હોય છે. તો આ રીતે ઇલેક્ટ્રોન એ બધા જ પદાર્થોનો પાયાનો ઘટક છે. આપણે એક બીજી બાબત યાદ કરી લઈએ કે આજે ઇલેક્ટ્રોન વિશેની આપણે અહીંયા વાત કરી તો ઇલેક્ટ્રોનની શોધ જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે
1897 કરી છે. આ સાલ બધી બહુ મહત્વની નથી, પણ એની હિસ્ટ્રી સાથે સંકળાયેલી જે બાબત છે એનો આપણે અહીંયા આગળ ઉલ્લેખ કરીએ છીએ. જો મિત્રો, જ્યારે જે થોમ્સને ઇલેક્ટ્રોનની શોધ 1897 કરી, એ પહેલા જે સ્ટોની નામના વૈજ્ઞાનિકે 1891 ઇલેક્ટ્રોન જેવો કોઈ કણ છે, એ કણ એ ઇલેક્ટ્રોન તરીકે એનું જે નામ છે એ પણ ઇલેક્ટ્રોન એવું નામ પણ જે સ્ટોની નામના વૈજ્ઞાનિકે આપી દીધું હતું. પણ એની પાસે કોઈ પ્રાયોગિક સમર્થન અથવા કોઈ પ્રાયોગિક બાબતો હતી નહીં. શરૂઆતમાં ડાલ્ટને જે પરમાણુય સિદ્ધાંત આપ્યો હતો, ડાલ્ટને તો એવું કહ્યું હતું કે પરમાણુ એ કેવો છે, અવિભાજ્ય છે. પણ એના પછી જે એની મર્યાદાઓ હતી ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંતની, એના અંતે એવું નક્કી થયું, વૈજ્ઞાનિકોને એવું લાગ્યું ખરું કે ભાઈ પરમાણુ જે અવિભાજ્ય માનવામાં આવે છે કંઈક અંશે ખોટું છે, પરમાણુ એ વિભાજ્ય છે. પણ આ બાબતનું કોઈ પ્રાયોગિક સમર્થન મળ્યા નહોતા. હા, એવું આ વૈજ્ઞાનિકે કહેલું કે પરમાણુના અંદર એ સિવાયનો પણ પરમાણુના અંદર એક ઇલેક્ટ્રોન નામનો કણ રહેલો હોવો જોઈએ. જે કણ છે એને નામ પણ ઇલેક્ટ્રોન આપી દીધું, પણ એને કોઈ સમર્થન મળ્યું નહોતું. એટલે જ્યારે એને સમર્થન મળ્યું ત્યારે જે થોમ્સને એ કણને આમણે શોધેલા જે ઇલેક્ટ્રોન છે એ જ નામ તરીકે એને રજૂ કર્યું અથવા એને દર્શાવ્યું. હવે અહીંથી જે થોમ્સનનો પ્રયોગ આટલો પૂરો થઈ જતો નથી. એને તો પહેલી શરૂઆત તો શું કરી કે મારા આ પ્રકારના જે કિરણો છે એને મેળવવા છે, જે વીજળી પ્રાપ્ત થાય છે ને એની અંદર જેવી સિસ્ટમ છે એવી મારે અહીં આગળ એપ્લાઇડ કરવી છે. તો એ તો કરી દીધી, પણ હવે પ્રશ્ન એ થયો કે આ વિકિરણો જે કેથોડ કિરણો છે ઉત્પન્ન કેવી રીતે થયા, એની લાક્ષણિકતાઓ શું છે? કારણ કે એ વખતે તો આ કણો વિશેની કોઈ માહિતી ઉપલબ્ધ હતી નહીં. તો ખરેખર તો જે શરૂઆત છે એ હવે થાય છે. તો આપણે આગળ જોઈએ. ઇલેક્ટ્રોનનો ચાર્જ વીજભાર અને એના દળનો ગુણોત્તર એ આ પ્રકારના પ્રયોગ દ્વારા જે થોમ્સને મેળવ્યો છે. કેવી રીતે મેળવ્યો એ પણ આપણે પ્રયોગ દ્વારા થોડુંક સમજવા માટેનો પ્રયત્ન કરીએ. જો મિત્રો, ઇલેક્ટ્રોનના વીજભાર અને દળનો ગુણોત્તર E/m/e જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે જે થોમ્સને ઇલેક્ટ્રોનના વીજભાર અને ઇલેક્ટ્રોનના દળ ના ગુણોત્તરનું માપન કર્યું. હવે તમે જુઓ, જે થોમ્સન હતા એ ઇલેક્ટ્રોનનો વીજભાર જાણતા નહોતા, એ ઇલેક્ટ્રોનનું દળ જાણતા નહોતા, પણ આ બંનેનું જે ગુણોત્તર છે એ ગુણોત્તરનું એમણે માપન કર્યું. એમણે શું કર્યું? તો જે કેથોડ કિરણો છે, આ કેથોડ નળી, અને કેથોડ નળીના અંદર કેથોડમાંથી એનોડ તરફ આ રીતે કેથોડ કિરણો વહે છે અથવા ગતિ કરે છે, અને એ જ કેથોડ કિરણોને શું કહેવામાં આવે? ઇલેક્ટ્રોનનો પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે, અથવા કેથોડ કિરણો એકચ્યુઅલી ઇલેક્ટ્રોનના કણો છે એવું આપણે કહીએ છીએ. હવે આ કેથોડ કિરણોની આસપાસ એમણે શું કર્યું? ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્ર. મિત્રો જુઓ, આ કેથોડ કિરણની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર અથવા વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડ્યું. આ બંને પ્રકારના ક્ષેત્ર લાગુ પાડ્યા એ બંને કેવી રીતે? એકબીજાને લંબ દિશામાં લાગુ પાડ્યા. એકબીજાને લંબ દિશામાં. આપણે અહીંયા બતાવીએ. આ માટે ઇલેક્ટ્રોનના પ્રવાહ મીન્સ કે કેથોડ કિરણો ઇલેક્ટ્રોન ના પ્રવાહ ની દિશાને પરસ્પર લંબ રીતે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડીને
જે આ માપન હતું E/me નું મૂલ્ય મેળવ્યું. ચાલો હવે જુઓ, આપણે અગાઉના મુદ્દામાં એવું બતાવ્યું કે જ્યારે આ કેથોડ કિરણોના માર્ગની અંદર ચુંબકીય ક્ષેત્ર અથવા વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે છે ત્યારે શું થાય? તો આ જે કેથોડ કિરણો છે એ સીધે સીધા પસાર થતા હતા એની જગ્યાએ આપણે અગાઉ એવું બતાવ્યું હતું કે ઋણ ભારિત કણોની જેમ એ વર્તે છે. હવે એકચ્યુઅલી ચુંબકીય ક્ષેત્ર અથવા વિદ્યુતીય ક્ષેત્રની અંદર આ જે કેથોડ કિરણો છે એ વિચલિત થાય છે. વિચલિત થવું એનો અર્થ શું થાય કે દાખલા તરીકે આ રીતે સીધી રેખામાં જતા હતા, પણ હવે જ્યારે તમે એની આજુબાજુ આ રીતે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડશો એટલે અહીંથી શું થઈ જાય? એ વિચલન પામવાના, વાંકા વળી જવાના, એની દિશા બદલી જવાની, જેને આપણે વિચલન તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા બતાવીએ કે આ ક્ષેત્રોની હાજરીમાં કેથોડ કિરણોનું વિચલન થાય છે અને આ વિચલન નીચેની 3 બાબતો ઉપર આધારિત છે. કઈ કઈ 3 બાબતો ઉપર આધારિત છે આપણે એની વાત કરીએ. તો સૌથી પહેલું છે કણો પરના ઋણ વીજભારની માત્રા ઉપર. ચલો મિત્રો જુઓ, આપણે એવું કહીએ છીએ કે આ કેથોડ કિરણો પસાર થઈ રહ્યા છે અને કેથોડ કિરણો એ એકચ્યુઅલી શું છે? ઇલેક્ટ્રોન છે. તો આવા કણ ઉપરના ઋણ વીજભારની માત્રા, જો અહીંયા જે કેથોડ કિરણો અર્થાત ઇલેક્ટ્રોન છે એના ઉપર જે ઋણ વીજભાર છે એ ઋણ વીજભારની માત્રા ઉપર એનો આધાર રહેલો હોય છે. જેટલી ઋણ વીજભારની માત્રા વધુ તેટલું વિચલન વધુ પ્રમાણમાં થાય છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે આના ઉપર ચાર્જ કેટલો? -1 છે. જો કદાચ -2 હોય, -3 લઈએ, -4 લઈએ, જેમ જેમ એના ઉપર વીજભારની માત્રા વધારતા જઈએ એમ વિચલન કેવું થાય? વધતું જાય છે. અહીંયા જેટલું વિચલન થતું હશે એના કરતાં આમાં વધારે, એના કરતાં આમાં વધારે, એના કરતાં આમાં વધારે. એટલે આપણે અહીંયા બતાવીએ છીએ કે કણો ઉપરના ઋણ વીજભારની માત્રા ઉપર જેમ ઋણ વીજભારની માત્રા વધુ તેમ વિચલન વધુ થાય છે. બરાબર. ચલો બીજું કયું છે? કણનું દળ. વિચલનની માત્રા 3 બાબતો ઉપર આધાર રાખે છે. એમાંની બીજી બાબત છે કણનું દળ. મિત્રો જુઓ, અહીંયા જે આપણે કણની વાત કરીએ છીએ ઇલેક્ટ્રોન, હવે એનું દળ એ જેટલું વધારે, અહીંયા તો એક જ ઇલેક્ટ્રોન તો ફિક્સ જ છે કે એનું દળ નિશ્ચિત જ હોય, પણ એના જથ્થાના સંદર્ભમાં આપણે વાત કરીએ છીએ કે એક જ ઇલેક્ટ્રોન હોય તો એનું દળ કદાચ એક કરતો વધારે ઇલેક્ટ્રોન હશે તો એનું દળ જેટલા વધારે નજીક હશે એટલું એનું દળ વધશે. તો અહીં આગળ જેમ દળ વધુ તેમ વિચલન ઓછું. દાખલા તરીકે કેથોડ કિરણો છે. હવે આ કેથોડ કિરણો જ્યારે એના માર્ગમાંથી પસાર થઈ રહ્યા હોય તો એ વખતે જ્યારે તમે વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડી રહ્યા છો, દાખલા તરીકે અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું અથવા વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડ્યું, તો જો અહીંયા દળ વધુ હશે તો એનું વિચલન ઓછું થાય. દાખલા તરીકે દળ વધુ તો એનું વિચલન થોડુંક જ થવાનું, પણ જો દળ ઓછું હશે તો વધારે વિચલન થવાનું. બરાબર ને? તો કણનું દળ જેમ વધુ હશે તેમ વિચલન ઓછું અને જેમ દળ ઓછું હશે તેમ વિચલન વધુ હોય છે. ત્રીજા નંબરે વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા. વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા. મિત્રો જુઓ કે આપણે અહીં આગળ જે એના આજુબાજુ ચુંબકીય અથવા વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડવાના છીએ તો જેટલું ક્ષેત્ર વધારે પ્રબળ હશે એટલું જ જે કેથોડ કિરણો છે એનું વિચલન વધુ પ્રમાણમાં થવાનું અને જેટલું આ ક્ષેત્રની પ્રબળતા ઓછી હશે એટલું વિચલન ઓછું થવાનું. તો આપણે અહીંયા બતાવીએ કે વિદ્યુતીય
અથવા ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વધુ તેમ કેથોડ કિરણો નું વિચલન વધુ હોય છે. જો આ ક્ષેત્ર પ્રબળ તો વિચલન વધુ, અને જો આ ક્ષેત્રની પ્રબળતા ઓછી તો જે કેથોડ કિરણો છે એનું વિચલન એ ઓછું હોય છે. અર્થાત આપણે એમ કહીએ કે વિચલનની માત્રા, મિત્રો યાદ રાખો કોના વિચલનની વાત કરીએ છીએ? કેથોડ કિરણો ના વિચલનની માત્રા. જો અહીંયા કહ્યું છે કણોના વીજભારની માત્રાના સમપ્રમાણમાં, જેટલું કણોનો વીજભાર વધુ એટલી વિચલનની માત્રા વધુ. એ જ રીતે વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની પ્રબળતાના પણ સમપ્રમાણમાં ચલે છે 1/કણનું દળ. જો અહીંયા વિચલનની માત્રાનો આ બધા સાથેનો જે સંબંધ છે આપણે આ રીતે બતાવ્યો છે. વિચલનની માત્રા કોના? કેથોડ કિરણોની વિચલનની માત્રા એ કણોના વીજભારની માત્રાના સમપ્રમાણમાં, વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની જે પ્રબળતા છે એના સમપ્રમાણમાં, પણ કણના દળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આજે E/m નું મૂલ્ય કેટલું છે એની આપણે ચર્ચા નેક્સ્ટ ટોપિકના અંદર, નેક્સ્ટ પીરિયડની અંદર કરીશું.